અમદાવાદ વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. બરાબર બપોરે 1:38 સમય થયો અને અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર 171 ટેક ઓફ થઈ. 1:40 સમય થયો ને જાણે કાળનું ચક્ર થંભી ગયું હોય એમ આ સમયે અચાનક બીજે મેડિકલની અતુલ્યમ 4 હોસ્ટેલ પર ક્રેશ થયેલા પ્લેનની ટેલ તૂટી પડે છે. જે વિદ્યાર્થીઓ કોળીઓ મોંમાં મૂકતા હતા તેમાંથી 4 વિદ્યાર્થી કાળનો કોળિયો બની ગયા કે નથી ભવિષ્યમાં બીજા ભગવાન બનનારા એ ભાવિ ડૉક્ટરો. આ દ્રશ્યો 1 વર્ષ જૂના જખમો તાજા કરે છે અને આ એવા ઘા છે જે વર્ષો સુધી રૂજાવાના નથી. આ એ દિવસ હતો 12 જૂન 2025 અને ગુરુવારનો દિવસ. 270 લોકોને રાખ કરનારા એર ઇન્ડિયાના પ્લેને આપેલાથી પેનથી પાપણો ભીની થઈ જાય છે. આજે પણ એ દિવસ યાદ કરીએ તો ત્યારે એ ચારે બાજુ સંભળાયેલી ચીચિયારીઓથી કાળજું કંપી જાય છે. પ્લેન કેસ દુર્ઘટનાને 12 જૂન 2026ના રોજ 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે, એટલે કે તમામ મૃતકોની પહેલી પુણ્યતિથિ છે. આ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં અમે ક્રેશ પ્લેન સાઇટ પર પહોંચ્યા, જ્યાં હજુ પણ ગેરુઆ રંગ ધારણ કરેલી કાર, બાઇકથી લઈ ગેસ સિલિન્ડર એની એ સ્થિતિમાં જોવા મળે છે. તો હોસ્ટેલ અતુલ્યમ 4 ભેકાર ભાસી રહી છે. પ્લેન ક્રેશ સાઇટ પર પગ મૂકતા જ સિક્યુરિટી સંભાળતા લોકો નજરે પડ્યા હતા, જે બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ ન કરે તે માટે 3 શિફ્ટમાં નોકરી કરે છે. હોસ્ટેલના 3 અલગ અલગ બ્લોક નજરે પડી રહ્યા છે, જે આજે પણ તૂટેલી હાલતમાં છે. જે બારી દરવાજા ખુલ્લા કે તૂટેલા છે તે પણ એની સ્થિતિમાં જોવા મળ્યા હતા. પ્લેનનો અને હોસ્ટેલનો કેટલોક કાટમાળ પણ અલગ અલગ જગ્યાએ મોટો ઢગલો કરીને મૂકવામાં આવેલો હતો. દુર્ઘટના પછી આખી ચોમાસાની સિઝન ગઈ હોવાથી હોસ્ટેલ કેમ્પસ ચોખ્ખું દેખાતું હતું. આ દરમિયાન લોકોની અવરજવર પણ બંધ હતી. હોસ્ટેલમાં પ્રવેશતા ઝાડ પણ દેખાતા હતા. આ વૃક્ષો તે સમયે સંપૂર્ણ બળી ગયા હોવાથી માત્ર થડ જ બચ્યા હતા, પરંતુ વરસાદ બાદ નવા પાંદડા ફૂટી નીકળ્યા હતા. આ કરુણ ઘટના માત્ર મનુષ્ય જ નહીં, પશુ પક્ષીઓ, વૃક્ષો સહિતની પ્રકૃતિને પણ ઊંડો ઘા આપી ગઈ હોય એવું લાગતું હતું. હોસ્ટેલની પાછળના ભાગમાં 10થી વધુ 2 વ્હીલર અને 4 વ્હીલર બળેલી હાલતમાં જોવા મળ્યા હતા. જે તે સમયે જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં હતા તેમના જ વાહનો સળગેલી હાલતમાં પડ્યા હતા, જેમાં અત્યારે કાટ લાગી જતાં વાહનોનો કલર પણ બદલાઈ ગયો છે. આ તમામ વાહનોમાં ટાયર તો આગ લાગી હોવાના કારણે બળી ગયેલ હાલતમાં હતા. માત્ર વાહનોના સ્ટીલના વ્હીલ બચ્યા હતા. એન્જિન કે બેટરી એક પણ વાહનમાં દેખાતી નથી. હોસ્ટેલમાં સળગેલી હાલતમાં આગળ બુલેટ કાર, સાયકલ, બાઇક સહિતના 10થી વધુ વાહનો કદાચ 12 જૂને 1:40 પહેલાં જે સ્થિતિમાં મૂક્યા હતા તે સ્થિતિમાં હતા. આ વાહનો પણ હવે તેમના માલિકની ક્યારે પૂર્ણ નહીં થાય એવી રાહમાં પડ્યા હોય એવું લાગે છે. મેઘાણીનગર FSL 4 રસ્તાથી ઘોડા કેમ્પ સુધીના રસ્તે જે વ્યક્તિ પસાર થાય તે પોતાનું વાહન પણ ક્રેશ સાઇટને જોઈને ધીમું કરી દે છે. કેટલાક લોકો વિડીયો બનાવવા માટે ઊભા રહી જાય છે, તો કેટલાક લોકો ઊભા રહીને ચર્ચા કરે છે. કેટલાક લોકો હવે આ રસ્તે આવવાનું પસંદ કરતા નથી, તો કેટલાક લોકો દર મહિના જગ્યાએ આવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે. 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટથી લંડન જતી ફ્લાઇટ ટેકઓફ દરમિયાન જ ક્રેશ થઈ ગઈ હતી. આ જીવલેણ દુર્ઘટનામાં વિમાન સવારમાં 242 લોકોમાંથી 241 લોકો સહિત 270 લોકોના મોત થયા હતા. સદનસીબે વિમાનમાં સવાર એક વ્યક્તિનો બચાવ થયો હતો. આ વિમાન દુર્ઘટનાથી આખી દુનિયામાં ખળભળાટ મચી ગયો હતો. વિમાન દુર્ઘટનામાં ફક્ત વિમાનમાં સવાર લોકોએ જીવ ગુમાવ્યા હતા, પરંતુ અમદાવાદની મેડિકલ કોલેજમાં કેટલાક ડૉક્ટરોએ પણ જીવ ગુમાવ્યા હતા, કારણ કે વિમાન મેડિકલ કોલેજની હોસ્ટેલની સાથે અથડાયું હતું. દર્શક મિત્રો, હું આપનો કમલ સોની દર વખતે વિડીયોમાં કહું છું, વિડીયોને લાઇક કરો, પરંતુ આ વિડીયોમાં હું આપને એ શબ્દ નહીં કહી શકું. મારાથી એ શબ્દ કહેવા માટે મારા જીભ નહીં ઉપડે. કહેવાય છે કે એક પત્રકાર શબ્દોનો માલિક હોય છે, પરંતુ આજે હું શબ્દ છું. મારી પાસે આંસુની લાગણી સિવાય કશું નથી. અમે પત્રકાર પણ માણસ છીએ, અમારામાં પણ લાગણી છે, સંવેદના છે. અમારે આવું કવરેજ કરવું નથી હોતું, પરંતુ અમે અમારી ફરજનો ભાગ સમજીને કામ કરીએ છીએ. અમારા તરફથી મૃતકોનો ભાવભીની શ્રદ્ધાંજલિ.